તો વડોદરામાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના કોંગ્રેસ પર આકરા પ્રહાર। તેમણે કહ્યું કે કોંગ્રેસ કે તેમના સાથી પક્ષો ગુજરાતને બદનામ કરે છે। જનતાએ ચૂંટણી પહેલા જ તેમનો હિસાબ કરી દીધો। કોંગ્રેસ અને આપ બંને ઈવીએમને દોષ આપે છે। સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવારો મળતા નથી। રાજ્યની 720 સીટો પર ભાજપનો સીધો વિજય થયો। ગુજરાતને બદનામ કરતી કોંગ્રેસના છાપરા પડી ગયા છે। તમારી સોસાયટીમાં આવે તો કોંગ્રેસવાળાને પૂછજો। ખડગેજીનું સ્ટેટમેન્ટ રાહુલ ગાંધીએ લખીને આપ્યું। તો નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું મહિલા અનામત બિલ પર નિવેદન આજના દિવસને ઐતિહાસિક દિવસ તરીકે ઓળખાશે। માતા બહેનો દીકરીઓ માટે નેતૃત્વનો નવો સૂર્યોદય થયો। મધ્ય ગુજરાતના પ્રવાસમાં મહિલાઓએ પીએમ મોદીને આશીર્વાદ આપ્યા। વડાપ્રધાન મોદીનો બે હાથ જોડીને વંદન કરી આભાર માનું છું તેવું નિવેદન પણ નાયબ મુખ્યમંત્રીએ આપ્યું છે। આવનારા દિવસોમાં સંસદમાં 33% મહિલાઓ નેતૃત્વ કરશે। રાહુલ ગાંધીની બહેન અખિલેશના પત્ની સાંસદ બની શકે તો શું ગુજરાતની દીકરી સંસદમાં ના બેસી શકે તેવું નિવેદન હર્ષભાઈ આપ્યું છે। મારે આજે આ વડોદરાની ધરતી પરથી કોંગ્રેસ અને કોંગ્રેસના ટોળાઓને એક સવાલ પૂછવો છે। જો રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધી सांसद બની શકે, જો અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ सांसद બની શકે, जो लालू प्रसाद यादव ना पत्नी राबड़ी जेवी जो बिहार ना मुख्यमंत्री बनी सके तो मारा गुजरात नी सामान्य परिवार नी दीकरी के सामाजिक क्षेत्र काम करती कोई सामान्य परिवार मांथी आवती महिलाओं केम आ देश नी पार्लामेंट में ना बेसी सके अने कांग्रेसे आनो विरोध केना माटे करवो जोईए। जो प्रियंका गांधी डिम्पल यादव आ बधा ज सांसद बनी सके तो अहींया बैठेली मारी बहनों धारासभ्य के सांसद केम ना बनी सके। जेने लागतुं होय के प्रियंका गांधी ने डिम्पल यादव सांसद बनी सके तो मारा गुजरातनी सामान्य परिवारनी दीकरी अने बहनों सांसद बनवी ज जोईए। जेने भी लागतुं होय हाथ ऊंचा करीने मारी जोड़े सुर पुरावे। बधा ज लोकोने लागे छे आ कांग्रेसियाओ आ बिलनो विरोध करे छे, शरम आवी जोईए के ना आवी जोईए? एमना भूक्का बोलावी लेवा जोईए के ना बोलावी लेवा जोईए?